વન્સ અગેન વેલકમ બેક ટુ માય ચેનલ ગાઈઝ. આજે જે હું ટોપિક પર વાત કરવાનો છું એ કોઈ નથી કરતું અને તમને બધાને ખબર છે કે કેવું કે આપણે બધા વસ્તુ તો કરીએ જ છીએ. પછી કોઈ પણ છોકરો થઈ ગયો કે છોકરી થઈ ગઈ, આપણે ઇન્ડિયામાં હોઈએ કે કેનેડામાં, નો મેટર વોટ. હવે કેવું કે આપણે યંગ હોઈએ બરાબર, જેમ કે 20 વર્ષ, 25 વર્ષ, 30 વર્ષ, ત્યારે આપણે બધું વિચારીએ નહીં બધું કે ભાઈ ના બધું ચાલે જાય, બધું ચાલે જાય એમ. આપણે આપણા શરીરને એટલું ઘસીએ કે ભાઈ ના કોઈ આ હાલત જ ના રહે એમ. આપણને ઘણું બધું થાય, રિએક્શન આવે તો બી આપણે બધું વિચારીએ નહીં. હવે હું વાત કરી રહ્યો છું આ વિડીયોમાં નાઇટ શિફ્ટની. નાઇટ શિફ્ટ હું કેનેડા આવ્યાના મતલબ સ્ટાર્ટિંગથી જ નાઇટ શિફ્ટ કરતો હતો અને 3 વર્ષ થયા, મતલબ 2.5 થી 3 વર્ષ થયા અત્યારે હું નાઇટ શિફ્ટ કરી રહ્યો છું. ને એક વીકમાં મારી નાઇટ શિફ્ટ બંધ થવાની છે લકીલી, કેમ કે મને નાઇટ શિફ્ટ હવે બહુ બધી હેરાન કરે છે. અને કેવું કે નાઇટમાં આપણે ઊંઘીએ નહીં તો દિવસમાં તો આપણે ના જ ઊંઘી શકીએ. એટલે જે બી મતલબ નાઇટ શિફ્ટ કરે છે આ વિડીયો એના માટે છે. તો સૌથી પહેલાં મેં મારી નાઇટ શિફ્ટ સિક્યુરિટીમાં ચાલુ કરી હતી, કેમ કે મારે કોલેજ ને બધું ડેઝમાં હોય અને હું મતલબ પછી જઈ ના શકું, એટલે વોટેવર મજબૂરી હતી મારી બરાબર કે ભાઈ નાઇટ શિફ્ટ કરવી પડે. અને સિક્યુરિટીની જોબ સારી હતી એટલે મેં નાઇટ શિફ્ટ કરી. એટલે એમાં હું જ્યાં સુધી સ્ટુડન્ટ હતો ત્યાં સુધી સિક્યુરિટીની જોબ મેં દબાઈને કરી બરાબર. પછી હું મતલબ PSW બન્યો હવે કેનેડામાં બરાબર. PSW બનીને બી કેવું કે મને જોબ મળી પહેલાં નાઇટ શિફ્ટની જ મળી. એટલે નાઇટ શિફ્ટ કેવું કે મારે એની ઇનરેગ્યુલર, એવું નહીં કે ભાઈ સોમ મંગળવાર, ક્યારેક જવાનું સોમથી ગુરુ, પછી ક્યારેક જવાનું શુક્રથી મંગળવાર, એટલે ઇનરેગ્યુલર નાઇટ શિફ્ટ. એટલે આપણી બોડીને ખબર જ ના હોય કે ભાઈ ક્યારે શું કરવાનું શું નહીં. એટલે મારી બોડી બહુ જ ખરાબ થઈ રહી હતી, બહુ જ ખરાબ. એટલે કેવું કે આમ એકદમ પેલું લાગે કે આરામ મળે નહીં બોડીને, પછી ખાવાનું ગમે તે ટાઈમે ગમે તેટલું શું તો બી કંઈ ફરક ના પડે, હંમેશા થાકેલો રહું. પછી મતલબ જે મોઢા પર ગ્લો આવવો જોઈએ ગ્લો નથી આવતો, પછી એટલી મજા નથી આવતી. પછી કેવું કે આપણે ડિસિઝન મેકિંગની જે બી આપણી એબિલિટી છે એ પણ ઓછી થાય, કેમ કે જ્યારે આપણે ઊંઘીએ નહીં પ્રોપર રીતે, અને સ્પેસિફિકલી નાઇટમાં વાત કરી રહ્યો છું, દિવસમાં નહીં. દિવસમાં તમે 12 કલાક ઊંઘી લેશો તો કંઈ ફરક નથી પડવાનો બરાબર. અને મેં ટ્રાય કરેલું છે, હું દિવસ રાત જોબ કરું છું, પણ હું થાકેલો હોય 20 કલાક પછી બી તમે મને ઊંઘ ના આવે સરખી રીતે. ઊંઘ આવે તો બી કેવું કે આટલો બી અવાજ થાય, જેમ કે આટલો બી અવાજ થાય ને તો મગજ એકદમ ઠેકાણે ચડી જાય આમ. એટલો ગુસ્સો આવે ને તમે ના પૂછો વાત. એટલે કેનેડા આવીને મોસ્ટલી આ વસ્તુ વધારે પડતી હોય છે, અને ઇન્ડિયામાં પણ હું કરતો હતો. પણ મિત્રો જો હું તમને એક રિયાલિટી કહી દઉં કે આપણે છે ને આપણા શરીરને સાચવવાનું છે. પૈસો બરાબર છે, હું એવું માનું છું, કેમ કે હા મેં બી કરી છે 2-3 વર્ષ, પણ મને હવે લિટરલી રિયલાઇઝેશન થયું કે ભાઈ ના, મને નાઇટ શિફ્ટ હવે નથી કરવી. ધીસ ઇઝ ઇનફ, ધીસ ઇઝ ઇટ ફોર મી. અને ગાઈસ, ઊંઘ રાત માટે બની છે બરાબર, એટલે રાત ઊંઘ માટે બની છે એમ કહું તો ચાલે. કેમ કે કેવું કે જેમ કે મારી નાઇટ શિફ્ટ હોય ડેલી, હું 10 થી 6 ની મારી નાઇટ શિફ્ટ હોય બરાબર અત્યારે, અને હું 5 વાગ્યાથી ઊંઘવાનો ટ્રાય કરું, જેમ કે સાંજના 5 વાગ્યાથી ઊંઘ ના આવે. પછી ઊંઘ આવે ક્યારે ખબર, 8:30-9 વાગે જ્યારે અંધારું થાય ત્યારે મસ્ત દબાઈને ઊંઘ આવે એમ. એટલે મિત્રો સમજો કે બોડીને પણ ખબર છે કે ભાઈ ક્યારે ઊંઘવાનું ક્યારે નહીં. આપણે એના વિરુદ્ધ ચાલીએ તો પછી કોઈ મતલબ નથી. ક્યારેક રાત્રે 12 વાગે ખાવું પડે, 1 વાગે ખાવું પડે, 2 વાગે ખાવું પડે, કેમ કે રાત્રે આપણે જાગતા હોઈએ તો ક્રેવિંગ્સ તો આવવાની જ. અને પાછી ઉપરથી કેનેડામાં ઠંડી હોય, ઇન્ડિયામાં ગરમી હોય કે વોટેવર. પણ નાઇટ શિફ્ટ મિત્રો જો તમે કરતા હોય તો તમે એનો કોઈ બીજો અલ્ટરનેટિવ શોધો તમારાથી જેટલો પોસિબલ થાય એટલો જલ્દી, કેમ કે નાઇટ શિફ્ટ ઇઝ નોટ ગુડ ફોર અવર હેલ્થ. એક વખત મારી નાઇટ શિફ્ટ બંધ થઈ જશે અને હું ડેલી રેગ્યુલર શિફ્ટમાં જતો રહીશ, ડે શિફ્ટમાં, પછી પણ હું એક વિડીયો બનાવીશ. કેમ કે આમાં કેવું કે આપણું બેલેન્સ આખું હલી જાય. જે બેલેન્સ ઓફ લાઈફ છે કે આપણે કયા ટાઈમે શું કરવું જોઈએ કંઈ જ મતલબ નક્કી ના હોય. હું જીમના પૈસા આપું છું, જીમ નથી ગયો 4 મહિનાથી, $50 મહિનાના આપું છું. એવું નથી કહેતો કે હું પૈસા મતલબ કહી રહ્યો છું કે તમને આટલા પૈસા આપું છું, પણ હું એ કહું છું કે મતલબ કેટલું હું ઇનરેગ્યુલર છું. પૈસા આપવા છતાં હું જઈ નથી શકતો, કેમ કે ફિલિંગ જ નથી આવતી કે ભાઈ કંઈ કરવાની ફિલિંગ જ નથી આવતી. તમારામાં એનર્જી એટલી ના રહે, તમે મતલબ પ્રોડક્ટિવ ના રહો. કેમ કે તમે જ્યારે સવારે વહેલા ઉઠો ત્યારે તમે ફ્રેશ હો, અને તમે સવારે ઊંઘવા જાઓ જ્યારે સૂરજ દાદા નીકળી જાય, કોઈ સેન્સ નથી બનતું મિત્રો. એટલે આ વિડીયો શેર કરજો તમારા મિત્રો સાથે જે કેનેડામાં રહે છે, જે નાઇટ શિફ્ટ કરતા હોય સ્પેસિફિકલી. કેમ કે આ આખી જિંદગીનો સવાલ છે, આ 2, 5, 10 વર્ષનો સવાલ નથી. દિવસમાં આપણે ગમે તેટલું કામ કરી લઈએ, પણ જો રાત્રે આપણે 5 થી 6 કલાકની બી ઊંઘ લઈ લઈએ ને તો આપણો દિવસ મતલબ બીજો સારો એવો જાય, ને આપણે સારું ફીલ કરીએ. અને એ મહત્વની વસ્તુ છે, કેમ કે માણસ અહીંયા જીવવા માટે છે. માણસની જિંદગી ક્યારે પણ પૂરી થઈ શકે છે. જો તમને મારો આ વિડીયો ગમ્યો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ.